નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મેળવવા માટે થોડા સમય પહેલા નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરા શાહ દ્વારા ટ્રેનના સ્ટોપેજની માંગણી તેમજ રેલવે સ્ટેશનના વિકાસ માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નવસારીના ધારાસભ્યો નરેશ પટેલ, રાકેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે રેલવે મંત્રાલયે આ માંગણીને સ્વીકારી લીધી હતી. વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી નવસારીના લોકોને મોટો ફાયદો થશે. હવે મુંબઈ અને અમદાવાદની મુસાફરી માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ સુવિધાથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉદ્યોગકારોને મુસાફરીમાં સમય ઘટશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે પણ વધુ સારી રીતે જોડાશે. વંદે ભારત ટ્રેન કે જે મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને ગાંધીનગર મુંબઈને દિલ્હી જે જાય છે એને આજે નવસારીનું સ્ટોપેજ આજથી મળ્યું છે. એ ટ્રેનને વધારવા માટે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવા માટે આજે હજારોની સંખ્યામાં ભીડ નવસારી સ્ટેશન ઉપર ઊભી થઈ છે. નવસારી સ્ટેશનની આ ભીડ જોતા નવસારીના લોકોની વંદે ભારતની જરૂરિયાત એ આજે પૂરી થઈ છે એવું લાગે છે. અને અશ્વિની વૈષ્ણવજીને અમે અનેક રજૂઆતો કરી છે, અનેક ટ્રેનોના સ્ટોપેજ માટે પણ કહ્યું છે, નવસારી સ્ટેશન ઉપર અનેક સગવડો ઊભી કરવા માટે પણ કહ્યું છે. ઉમરગામથી સુરત સુધી જે લોકો કામ ધંધા માટે જાય છે એ દરેક માટે મેમુ ટ્રેન, 2 મેમુ ટ્રેનની પણ આપણે માંગણી કરી છે. અને બીજી મુંબઈ અમદાવાદ મુંબઈની જે વંદે ભારત ટ્રેન છે એના પણ સ્ટોપેજ માટેની માંગણી આપણે કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આ બધી ટ્રેનોની જે જરૂરિયાત છે એ નવસારી અને નવસારીના લોકોની આવશ્યકતા છે. આ ટ્રેનોના સ્ટોપેજને કારણે લોકોની સ્પીડ વધશે, લોકોને સરળતા રહેશે. એના કારણે એ પોતાના જીવનમાં, પોતાના વ્યવહારમાં સમયનો બચાવ કરીને એનો ગ્રોથ કરી શકશે. ફરીથી